આદિવાસી સમાજ અત્યારે કહી રહ્યું છે કે આ જે વિસ્તારની અંદર આદિવાસી અને વન વિભાગની જે બબાલ ચાલે છે તેમાં સૌથી પહેલા કોણ આવ્યું? વન ખાતું આવ્યું કે પેલા આદિવાસી આ જગ્યા ઉપર આવ્યા? આ જગ્યાએ જે જગ્યા ઉપર આ વિવાદ ચાલે છે ત્યાં કબજો સૌથી પહેલા કોનો હતો? વન વિભાગની આ જે ટીમ છે તેનો હતો કે પછી આદિવાસીનો હતો? આદિવાસી લોકો કહે છે કે અમે ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર દોસ્તો જે ખેતી છે તે કરે છે, પરંતુ અચાનક હવે અમને ખેતી ખેડવા દેવામાં નથી આવતી. પરંતુ બીજા વિસ્તારની અંદર આ જે જમીન છે તે પણ વન વિભાગની જ છે, પરંતુ ત્યાં ખેતી જે છે તે ખેડવા દેવામાં આવે છે. હવે આને લઈ અને મનસુખ વસાવા પોતાની જ સરકાર સામે ધરણા ઉપર બેઠા છે. જય જોહાર. મારું નામ વૈભવ વસાવા છે. હું સામાજિક કાર્યકર છું અને ભરૂચ ગામમાંથી આવું છું. મારે અહીંયા મોટી ગામની મુલાકાતે આવવાનો પ્લાનિંગ હતો 15મી ઓગસ્ટે આવવાનું. અહીંયા કારણ એટલું હતું કે 15મી ઓગસ્ટે આપણે બધા દેશની અંદર આખા દેશની અંદર 80નો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. તો આપણે ખરેખર આઝાદ થયા છે? ખરેખર આદિવાસીઓ આઝાદ થયા છે? નથી. આપણા પૂર્વજોએ ટાંટિયા મામા ભીલ હોય, બિરસા દાદા હોય, સંજય નાયક હોય, એવા તો કેટલા વીર પુરુષો થઈ ગયા. ભારત દેશ સારું લડીને મટી ગયા. છતાં બી આ આઝાદ ભારતની અંદર આદિવાસીઓએ જો આવી રીતના જળ જંગલ જમીન માટે જો લડવું પડે એ ખૂબ દુઃખની વાત છે. જંગલ ખાતું પહેલા આવ્યા કે આદિવાસી પહેલા આવ્યા? હા, આ જંગલ ખાતું થોડાક વર્ષો પહેલા બની ગયું ને આ વિસ્તારોની અંદર કે આ જંગલની જમીન અમારી છે, ફલાણી જમીન અમારી છે. આ તમારી છે તો અદાણી અંબાણી જ્યારે અમારું જળ જંગલ ખોદે ત્યારે તમે કઈ હોઈ જાવ છો? જંગલ ખાતું અમારું પાણી ચોરી જાય, ડુંગરાઓ ફોડી જાય. અને આજે આવી પરિસ્થિતિમાં આદિવાસીઓ બેઠા છે. 27 ધારાસભ્યો છે, 1000 સંસદો છે, છતાં બી આપણી આ પરિસ્થિતિ આવી છે એ ખૂબ દુઃખની વાત. આજે આ લીલાબેન છે એને આપણે સપોર્ટ કરવો જોઈએ. કેમ કે એક મહિલા થઈને લડે છે. આજે સ્ટેજો પરથી તો બૂમો પડે છે કે ભારત માતા કી જય, પણ આ જીવતી માતાઓ અહીં બેઠેલી છે એના હક માંગવા માટે. ને કામ કેવું થઈ રહ્યું છે? પહેલા ગોરા અંગ્રેજો રહેતા હતા, આગલા પાડો ને રાજ કરો. સેમ જ આ પરિસ્થિતિ છે. સામે બી આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે, આપણે બેઠા એ બી ભાઈઓ બહેનો છે. પણ આ જંગલ ખાતું કંઈક અલગ ભૂમિકા ભજવી ને અહીં ગાડી કંઈક બીજું લઈ આવવાનો પ્રયાસ, મને એવું લાગે છે કે આ કંઈક અહીં ગાડી બીજું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સૌ બધાની સાથે છે. આપણે કોઈ ઉમરપાડાના આદિવાસીનો કોઈ વિરોધ નથી, પણ પહેલાં બી જંગલ જમીન તમે ખેડતા હતા ને આપણો હક છે. જંગલ જમીન તો આદિવાસીઓએ હાથવેલું છે, એમાં આપણે ખેતી કરીને ખાઈએ છીએ. આપણે વિનંતી છે બધા આગેવાનોને કે આ લડતને સમાધાન તરફ લઈ જાય. કેમ કે અંદર જ જો આદિવાસી લડશે ને તો પછી આપણે જે પેલો નારો લગાવીએ છીએ એક કમાન એ કંઈ શોધતું નહીં. પછી આદિવાસી આપણે કહીએ કે આપણે બધા એક છે, આ લડાવે છે અંદર જંગલ ખાતું એમના ફાયદા માટે. કેમ આદિવાસી પર જ એ લોકો તરફ મારે છે અને મૂડીવાદીઓ આવે એમને ખુલ્લો દોર આપી દે છે. રક્ષણ બી એ લોકો કરે છે. સાથે સાથે અહીં ગાડી જે જુવાનો છે એનજી, એમને એક શબ્દ કહી જાઉં છું, હું બી તમારી જેવા સામાન્ય ઘરનો વ્યક્તિ છું, હું બી કોઈ મોટા ઘરનો વ્યક્તિ નહીં. આ દાદાઓ, આ વડીલો, આ દાદીઓને બધા જે લડે છે ને એ જીવી લીધું છે. થઈ ગઈ. આ તમારા હકની લડાઈ ને તમારા ભવિષ્યની લડાઈ છે. તમારે જાગૃત થવું પડશે. જેનજીએ અવાજ ઉઠાવવો પડશે. જો જેનજી દિલ્હીમાં ભેગા થયા કહેવાય છે કે આ સરકારોની અંદર કોઈ ઝૂકતું નહીં. જેનજીએ ઝુકાવ્યા ને આખું કર્યું રાજીનામું. તૈયાર થઈ જાવ જીવન જાઓ. 25 વર્ષની ઉંમરે લડતા મરી ગયા. બધું આપણે 25, 27, 30 વર્ષના છે. અહીંયા લડવું પડશે. કેમ કે આ વિસ્તારોની અંદર ભલા પ્રોજેક્ટો આવી રહેલા છે, કોરિડોરો આવી રહેલા છે. આ દાદીઓએ જીવી લીધું. આપણે લડવાનું છે. આવનારી પેઢીને આપણે બચાવીશું. આ મહેશ સાહેબની 50 વર્ષની ઉપર ઉંમર છે, આ દાદાઓની ઉંમર હશે 60-70 વર્ષ. તો હવે શું, એમને તો જીવી લીધી જિંદગી. હવે જીવવાનું પણ આપણે જ ને. આ સમાજને કયો બચાવવો પડશે? એટલે ખાસ કરીને મારે નહોતું બોલવું, પણ અહીંયા ગાડી ઉંમરવાળાઓની સંખ્યા વધારે છે ને
યુવાનીઓની સંખ્યા ઓછી છે. હંમેશા કોઈ યુવાનમાં એ બહેનો હોય કે ભાઈઓ હોય, હવે જેનજીએ આગળ આવવું પડશે. બિરસા મુંડાની જેમ મૂળ ગુલામ કરવું પડશે. જય આદિવાસી.